અત્યારે હું બલોલ ગામમાં આવ્યો છું અને વાત કરી સતી માની મેં સાંભળ્યું એટલે અને દાદીની જે વાત કરી એટલે ખરેખર ધન્ય થયું. અને આ દેવી કેવી સતી કેવી છે કે જે શિવ ભગવાને ખોળામાં લઈ ચૂકી. નાનથી મોટો મેં મારા લાઈફમાં જિંદગીમાં હું તો પરમ ભક્ત છું મહાદેવનો. આ પહેલી એવી ઘટના જોઉં છું કે મા સતી ભગવાન શિવને ખોળામાં લઈ બેઠી. એટલે આ ભૂમિ, આ પાવન ભૂમિ, આ ગામ જે કેટલું ધન્ય છે કે જે આવી શક્તિ અહીંયા પ્રગટ થયું એમાં. અને સાગરભાઈને જે આખી વાત જે કરી એટલે આમ અંદરથી હૃદય ભરી જાય કે ધન્ય છે કે આપણે હવે આપણા ભારત ભૂમિઓમાં આવી ગુજરાતી રાજ્ય એવું છે કે આવી સતી આવી શક્તિઓના પીઠ અહીંયા થતા હોય છે. પણ અહીંયા આવ્યા પછી ખરેખર અહીંયા આ જગ્યાનો કોઈ ઓરા, કંઈક પાવર, કોઈ શક્તિ કંઈક કામ કરે છે. અને એમનું જો આખું ઉદાહરણ સાગરભાઈ છે જ કે જેને દેશ વિદેશમાં જેને ડંકો વગાડ્યો છે અને અમારા પરમ મિત્ર છે ને ખરેખર એમના કોઠે માં સતી આવતી જ છે એવું આશા રાખું છું ને આવતા જ હશે. પણ આ મહાદેવની કૃપા કહેવાય એટલે દિલથી બધાય બોલો સતી માતની. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ.